જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર દ્વારા આયોજિત ઇનોવેશન 2025-26 અંતર્ગત મારો વિષય છે ટેકનોલોજી દ્વારા વાંચન, અર્થગ્રહણ અને વિજ્ઞાન શિક્ષણમાં સમાયોજન. આજના સમયમાં બાળકને શિક્ષણ ભારરૂપ લાગે છે. વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકને ઉપર છેલ્લું પૂરું કરવાને જ શિક્ષણ માને છે. તેને વાસ્તવિક જીવન સાથે જોડતા નથી. પરિણામ, જે શિક્ષણ સમાજને તારવવા માટે બનાવ્યું હતું તે માત્ર પાઠ્યપુસ્તકમાં જ રહી ગયું. આ માટે વિજ્ઞાન વિષયના દરેક પ્રકરણમાંથી પ્રશ્ન બનાવીને પ્રશ્ન બેંક બનાવવામાં આવી છે, જેને મારા બ્લોગ vermarushab.blogspot પર મૂકવામાં આવેલ છે. વિદ્યાર્થીઓ પ્રકરણ શરૂ થતાં જ આ પ્રશ્નો સ્માર્ટ ટીવીમાંથી પોતાની રફ નોટમાં લખે છે, ઘરે જઈને તેનું સોલ્યુશન કરે છે. બીજા દિવસે શાળામાં આવીને એક પછી એક દરેક વિદ્યાર્થી પ્રશ્ન વાંચે છે, પોતે લખેલો જવાબ વર્ગ સમક્ષ રજૂ કરે છે. દરેક વિદ્યાર્થીઓ આ પ્રશ્નો ઉપર પોતાના મંતવ્ય રજૂ કરે છે અને જરૂર જણાય ત્યાં શિક્ષક તરીકે હું માર્ગદર્શન આપું છું. આ પ્રશ્ન બેંકમાં વિજ્ઞાન વિષયના વિષયાંગને અનુરૂપ સામાન્ય પ્રશ્ન છે, જેનો જવાબ મેળવવા માટે વિદ્યાર્થીએ વિજ્ઞાનની એક લીટી એમાંથી વાંચીને તેમાંથી જવાબ શોધવા પડે છે. તે ઉપરાંત કેટલાક વિચારવા લાયક પ્રશ્ન પણ છે. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ ભવનમાં છો અને અચાનક ત્યાં આગ ફાટી નીકળી છે, તો તેમાંથી બચવા માટે તમે શું કરશો? તો આ માટે વિદ્યાર્થીઓએ વિજ્ઞાનની પ્રવૃત્તિ યાદ કરવી પડશે, જેમાં 2 મીણબત્તી, નાની અને મોટી મીણબત્તી સળગાવવામાં આવી હતી અને તેની ઉપર ગ્લાસ ઊંધો મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન મોટી મીણબત્તી પહેલા ઓલવાય છે, કારણ મીણબત્તી સળગાવતી વખતે તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે, જે ગરમ હોવાને કારણે ઉપરની સપાટી પર રહે છે અને તે દહન શામક વાયુ હોવાથી મોટી મીણબત્તી પહેલા ઓલવાય છે, જ્યારે નાની મીણબત્તી હજી સળગતી હશે થોડી વાર માટે. આ મીણબત્તી ઓલવાતા થોડો સમય લાગે છે, કારણ નીચે હજી ઓક્સિજન વાયુ રહેલો છે. આ ઓક્સિજન વાયુને કારણે મીણબત્તી સળગતી રહે છે. તો વિદ્યાર્થી આ જ્ઞાન તેના જીવનમાં ધારણ કરે છે અને જ્યારે પણ આવો કોઈ અકસ્માત બન્યો હશે ત્યારે તે તરત જવાબ આપશે કે આવા સમયે ભોંય તળિયે નાના બાળકની જેમ ધસડાઈને નીકળવાથી પોતાનો જીવ બચાવી શકાય છે. આ રીતે વિજ્ઞાન વિષયને વાસ્તવિક જીવન સાથે અને આકસ્મિક ઘટનાઓ સાથે પણ જોડે છે. આ નવતર પ્રયોગથી વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો અને તેના જવાબો વર્ગ સમક્ષ રજૂ કરતા થયા છે. ક્યાં બાળકને કયા વિષયાંગમાં કચાશ રહે છે તે પણ જાણી શકાય છે અને તેના પર પુનઃ ઉદાહરણ દ્વારા તેની પૂર્તતા કરવામાં આવે છે. તે ઉપરાંત દરેક વિદ્યાર્થીઓ પોતાના મંતવ્યો વર્ગ સમક્ષ મુક્તપણે રજૂ પણ કરી શકે છે. આ નવતર પ્રયોગને કારણે વિદ્યાર્થીઓમાં વાંચનનો મહાવરો થયો છે તથા વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ અને રુચિ પણ વધ્યા છે અને તેમનું શાળામાં હાજરીનું પ્રમાણ પણ નિયમિતપણે વધ્યું છે. આ પ્રશ્ન બેંક કોઈ પણ ખોલી શકે છે અને ખૂબ સરળતાથી તેનો ઉપયોગ કરી શકાય છે. આ માટે બ્રાઉઝરમાં vermarushab.blogspot સર્ચ કરો, તેમાં NCERT દ્વારા આયોજિત ક્વેશ્ચન બેંક પર સર્ચ કરો અને તેમાં જે તે સત્રમાં જઈને જે તે પ્રકરણ પર આધારિત વિષયાંગને અનુરૂપ તે ટોપિકને ક્લિક કરો તો આપણી પ્રશ્ન બેંક ખુલી જશે. મારે આ પ્રશ્ન બેંકને કારણે વિદ્યાર્થીઓમાં વાંચનનો મહાવરો થયો છે. તેઓ વિજ્ઞાનના પાઠ્યપુસ્તકને મહત્વ આપીને તેમાંથી એક લીટી શોધીને તેનો જવાબ શોધતા થયા છે, જેના કારણે તેનું અર્થગ્રહણ પણ વધ્યું છે. તે ઉપરાંત તેઓ આ પ્રશ્ન બેંકને કારણે પ્રશ્નને રોજ તેનો મહાવરો થવાને કારણે તે પ્રશ્નને શોધતા હોવાથી તે સંકલ્પના તેમના માઇન્ડમાં ક્લિયર થાય છે અને તે કોન્સેપ્ટ પણ ક્લિયર થયો છે અને બાળકોને વિજ્ઞાન વિષયમાં રસ અને રુચિ પણ વધ્યા છે. મારી શાળામાં વિજ્ઞાન વિષયમાં બાળકોને આ પ્રશ્ન બેંકથી ખૂબ સારું એવું પરિણામ પણ જોવા મળ્યું છે. તે ઉપરાંત આ જ પ્રશ્ન બેંકના કારણે જ્ઞાન ચિરંજીવી થવાથી તેઓ શાળા બહારની પરીક્ષાઓ જેમ કે NMMS, જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓમાં પણ સારું પરિણામ મેળવતા થયા છે. મને આશા છે તમે પણ આ પ્રશ્ન બેંકનો ઉપયોગ કરીને બાળકોમાં આવા સુધારા લાવી શકશો. આભાર.